આજે આપણે યુરેથ્રલ સ્ટ્રક્ચર વિશે વાત કરીએ. પુરુષોની અંદર મોટી ઉંમરે યુરેથ્રલ સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે કે જેની અંદર પેશાબ અટકીને આવવો, પેશાબ કરતી વખતે દુખાવો થવો, બળતરા થવા, લોહી આવવું, પેશાબ કરતી વખતે ખૂબ જોર લગાવવું, એ છતાં પણ ટીપે ટીપે પેશાબ થવો. તો આ યુરેથ્રલ સ્ટ્રક્ચર હોઈ શકે છે કે જેને યોગ્ય સોનોગ્રાફી કે યોગ્ય રિપોર્ટ કરાવીને આપણે જાણી શકીએ છીએ. યુરેથ્રલ સ્ટ્રક્ચર જે પણ હોય છે એને આપણે 4 સ્ટેજની અંદર ડિવાઈડ કરી શકીએ. ચોથું સ્ટેજ જે હોય છે તે કમ્પ્લીટ ઓબ્સ્ટ્રક્શન હોય છે કે ત્યાં પેશાબ થતો જ નથી, તો ત્યાં તમારે સર્જરી અથવા કેથેટરની જરૂર પડી શકે છે. પરંતુ જો માઇલ્ડ મોડરેટ જેવા કેસ હોય કે જેની અંદર આપણે હોમિયોપેથી દવાની મદદથી સારા પરિણામ મેળવી શકાય છે. कोई यही तकलीफ था, पेशाब घड़ी घड़ी होता था, बंद हो जाता था, पेशाब बंदा दोनों बंद हो गया. यहाँ से आया जब आपके यहाँ दवा लिया तो हमको बहुत ज्यादा आराम हुआ. इस समय एकदम से बीमारी गायब. अभी पहले से बिल्कुल फुल आराम रहेंगे.